મને ખવાય નહીં બેનું ઘરનું પાણી નો પીવા માઈ જાવ ન આવો તો કાઈ તમારું પર કાઈ ભૂંગળા નથી ભાઈ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું ને ગટ્ટુ એકદમ મજામાં છીએ. બુડુ કુચુકુ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 2 અને મારું બાબડું જાગી આવ્યું છે થોડી વાર પહેલા. હું થોડી વાર પહેલા જાગી છું, કેમ કે બહાર જાય ને એટલે થાકી જાય. એક તો તબિયત સારી નહોતી ને પ્લસ અમારા ગટુની તે મજા બગડી ગઈ છે. આજ એની આંખ આવી છે, આંખ સોજી ગઈ છે ને રાતે તો આમ 3 સાડા 3 સુધી બોલો એમ કે રસ્તામાં સૂઈ ગયા હતા બેન અમારા. તો જો ગટુ તૈયાર થઈને બેસી ગયું છે રમકડા લઈને એના કુકુ ને બધા. મમ્મી રોટલીનું શાક બનાવ્યું હતું, આપણે આ ખાવાનું છે તો ચલો ખાઈ લઈ રોટલીનું શાક. કપડાં સકેલવાના છે તો ચલો આપણે આ કપડાં બધા સકેલીને કબાડમાં મૂકી દઈએ. અને 5 વાગી ગયા છે, બોલો 5 વાગી ગયા પણ હું તો બેડ ઉપર એમને આમ લાંબી થઈને સૂતી હતી. બીજું કંઈ કામ હતું ને કપડાં સકેલવા સિવાયનું. ઘડી ગટુવારે રમી. હમણાં 6 વાગશે તો હરી પણ આવી જાય, પછી કંઈક વિચારીએ ખાવાનું શું બનાવીશું ને શાકભાજી લેવાનું છે. હમણાં પપ્પાને કહું ને તો લઈ આવી દે, કેમ કે હું તો માર્કેટમાં બહુ ઓછી જાઉં છું, પપ્પા જ લઈ આવી દે શાકભાજી. કપડાં સકેલવા હતા પણ મમ્મી શાક માર્કેટમાં ગયા કે ગટ્ટુ અહીંયા છે ને નથી લઈ જાવી, પવન આવે, કેમ કે એના આંખ છે ને થોડીક આવી છે કે રમે છે આ રૂમમાં. તો હું અહીંયા આવી આવી છું, હું અહીંયા સૂતી છું ને રમે છે, ધ્યાન રાખું ને એમ પછી કપડાં સકેલ છું. આંખ આવી છે. ટીપા નથી દીકરી, ટીપા લેવા જવાના સેદી ઓલા આપી દીધા ને ટાટું ટાટું લાગી ગટુ. પાણી આવે એમાં ટીપું, પાણીનું ટીપું નાખીને આંખ બંધ કરી દેવાનું એટલે ઠંડુ લાગે બરફ જેવું. ઓકે મને નાના મંગાવ્યા છે. ટાટું ટાટું લાગે, મજા આવે. કોણ દીકરા તો જો કપડા સકેલાઈ ગયા છે આપણા, કબાટમાં મૂકી દઈએ. અને મમ્મીની આવી ગયા શાક લઈને તો બધું વહી ગયું છે હવે હોલમાં રમવા. મકાઈ લેવા છે તો બાફે છે, મકાઈ હું ખાઈ લઉં બધું નહીં ખવડાવું. કોણ છુપાઈ છુપાઈને પીવે છે? કોણ શરબત પીવે છે છુપાઈ છુપાઈને? આમ જો એના જેવડો તો ગ્લાસ છે. ગટ્ટુ કેવું લાગ્યું? યમ્મી છે? અરે વાહ. તો અત્યારે આપણે ગુવાર બટેકાનું શાક કરવાનું છે, પણ થોડુંક એવું જ બનાવવું છે આજે. મને કાંઈ ગુવાર બટેટાનું શાક ખાવાની ઈચ્છા નથી. હું આલુ કચાલું, આલુ કચાલું મોટ વઘારનો આલુ કચાલું. તો જો ગુવાર ને બટેટા આપણે વઘારી નાખ્યા છે અને બહુ ઓછું તેલ નાખ્યું છે, કેમ કે બહુ તેલવાળું ખાવાનું નથી ને એટલે લેસ ઓઇલમાં મજા આવે ખાવાનું. બહુ તેલ તરતું હોય ને તો મને ન ગમે શાકમાં. કોઈક એવું શાક હોય તો એમાં તેલ નાખવું પડે, બાકી બહુ તેલવાળું મને ન ભાવે. આવી ગયા હો પાપા, આવી ગયા. લ્યો એની જગ્યાએ બસ હેપી ખુશ થઈ ગઈ હવે. તાર માસીન ટકો લે જો તાર માસીન ટકો કરી દીધો. ઓલો લો આમ જો કેવું કહે છે આ તને. કેમ એવું કહે છે ઈ? કેમ વાયડી થાસો હું આવું ચારે તાર બાપાને ત્યાં બેહાડે? ગટ્ટુ કેમ એવું કહે છે? ખાલી હતો. એ ટીંડી, એ ટીંડી ફોનમાં વહીવટ કરે છે. ગટ્ટુ ખાવાનું થઈ ગયું બાપા. તો જો જમવા બેસી ગયા છે. ગાંઠિયાનું શાક છે, મઠ વઘારેલા છે, મરચા છે, ગુવાર બટેટાનું છે, રોટલી છે અને બાપ દીકરી બે ખાવાય મેંડા છે. આમ જો ખાવો માં દીકરો, ખાવો, ખાઈ લે. અરે વાહ, મારો દીકો ડાયો મોટો થઈ ગયો છે ભાઈ, હાથે ખાઈ લે એટલે વાંધો નથી મારે. કઈ નહીં, ચલો હું ખાઈ લઉં. ખાઈ પીને બેસી ગયા છે અને આ તો મને એવું લાગે છે હમણાં ભૂલ હોતી જાય. હું પડે આ બે આવી ગયા છે, પણ મનોજભાઈ શું કે ખબર, હું ગમે ત્યાં જાઉં ને તો માવા મારા ખાવાના, પેટ્રોલ મારું, પછી નાસ્તો મારો. એટલે મેં કીધું આ વખતે હારે ન જાવ. કોઈ મારો દોસ્તાર કોઈ નો ખાય. કોણ નો ખાય? કોણ નો ખાય? ઓશિકો મારું લાય પેલા. કેમ નો ખાય? એટલે તમારો દોસ્તાર કાય એટલો બધો સારો છે?
હારું એટલે મને રોજ 2-3 માવા લઈને આવે મારા હાથે. કેદી આવે છે લઈને? યાદ જ 2 લઈને આવે. 2 લઈને આવ્યો તો ને આજે ક્યારે લઈને આવે? હમણાં ઠેલામાંથી કાઢીને લઈને તો આવ્યો પછી હરીને થેલો સામે પડ્યો, ત્યાંથી કાઢીને તો એ મારો જ માં અમારા જ કહેવાય માવા. અમારે એવું ન આવે, તારું મારું અમારા ન આવે. મારું નો કહેવાય, પોતે એની બાઈ હાટું ભેગું કરે છે. गजब टू बी बात કોને કીધું? હા, તો રાજી થવાય ને તારે. પણ તમારી બાઈનું ખાઈ જાય છે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તમારી પાસે કાંઈ નથી. હા હિંમતભાઈ, હું ક્રિશાનું કદાચ ખાઈ જાઉં તો એમાં સારું ન કહેવાય. कोई तरीका है भीख मांगने का? સારું કહેવાય. કાંઈ સારું નો કહેવાય. બેનનું મને- ખવાય નહીં, બેનનું ઘરનું પાણી નો પીવાય. મારે ઝેરે હાલે એના ઘરનું. ઝેર તો ઉતાર ખવડાવી દેવાનું. મારા ઘરનું પાણી પણ નો પીવાય. જો હું તારી હારે કેટલા વર્ષથી છું લગભગ એવું શેર કહેવાય. હા. હરીને જો હું ક્રિશા તને વાત કરું તારી હારે 3-4 વર્ષથી કન્ટિન્યુ છું, પણ મેં 3-4 વર્ષમાં હું તારા ગ્રુપમાં આવે છે નક્કી જ કર્યું ખાવું ને તો ક્રિશાનું જ ખાવું. આપણે 1 રૂપિયો આપણો જાવો ન જોવે, નક્કી शाबाश बेटा बहुत बढ़िया मुन्ना. કરીને જ આવ્યો હતો. ખાવાને કાકી બોલતે વાહડી ગેલાને. મારું બધું ખાઈ જા. નકર ક્રિશાને ઉદાસી મને ઈ ન ખાવા પડતી. રવિવારે મને ન કીધી કે 10 વાગે હમણાં જ આવવાનું ત્યારે બહાર જાણતી કે હું તો મનોજભાઈ બહાર જઈ છું. बात तो सही है. પણ બહાર જાવામાં નુકસાની મારી જ છે ને. એ તો ભાઈ તો તું જાતો ને બિલમાં. હા એ બરાબર. તો તારી પર જ ફાટે ને. હરી મને હું તને મારા ગર્લફ્રેન્ડ ને હારે લઈ જાઉં તો હું તને ના ખવડાવું, રાખું, બેહાડું તો મારી પર બધો ખર્ચો હોય ને. નહીં મારા કામથી ને, મારા કામથી ગમે એટલી વાર આવી તમે કોઈ જેમ કીધું ક્રિશા તડકો છે સોડા પીવી એવું કીધું કોઈ દી? नहीं. ઘણી વાર કીધું. ચા પીવે, ઘણી વખત કીધું છે. એને પીવું હોય એટલે એને પીવું હોય ને એટલે. સોડા ને હું કદાચ મારી હારે હોય ને માવાનો આગ્રહ કરીએ કે માવો ખાવો તો છે મારી હારે હોય તો નાસ્તાનું કેમ તમને સાંભળે કે ભૂખ લાગી છે હવે ખાવું પડશે? તો મને ખબર તું પૈસા દેવાનું છો. મેં નક્કી જ કર્યું છે. હું કદાચ એવું નથી એવું નથી મેં એવું નથી ભવિષ્યમાં ક્રિશા મને યાદ કરશે ને તો એમ કહે છે એક હતો મારો ભાઈ, મારું જ ખાધું જીવો ક્યાં સુધી. આયુ તો કેવા હોય કે બેનને રાખે, આ તો બેનને દેવાને બદલે ઉલટાનું બધું લઈ જાય. તો હિંમતભાઈ એમાં વાંધો શું છે ભાઈ? મને શરમ નથી આવતી બેનું ખાવામાં, તો એને ક્યાંથી આવી જોવે? આ બેનનું નો ખવાય, બેનને દેવાનું હોય. કાંઈ ન. ભાઈ આવું કેવું પરિવર્તન? હજી તમારે રક્ષાબંધન ઉપર તાર પર 500 રૂપિયા લેવાનું શરૂ કરવું છે. રાખડી બાંધે તારે 500. તારે 500 દેવા છે. પછી મારી ઘરવાળી આવે ને ભાભી રાખડી ને તારે 1000 રૂપિયા દેવાના એટલે એને વાપરવાનું થઈ જાય આખા દિવસ. घर भेगू थाने पाए. તમે આ બધું કરો એનો મને એ ક્રિશા એ ક્રિશા આ બધું ખાય છે બધું કરે એનો મને વાંધો નહીં પણ કરે છે હું કામ એમ. ભેગું તો કરવું ને મારે કઈક લગ્ન થાય તો. હા એવું પરિવર્તન ઈ સંસારે. પણ એવું નથી કહેતા કે હું ભેગું કરું. કેટલું એની પાસે છે ને હજી કેટલું એને ભેગું કેટલું કરવું. કે નોર્મલ જ છે કે હું કે એના કરોડપતિ. 10-12 છોકરા થઈ જાય, ખાઈ વયા જાહે ને ઈ તોય પડ્યું રહે ને એટલું છે એની પાસે. 12 છોકરા થશે ને એટલા અમીર છો, એટલા પૈસા છે તોય મારું ખા શરમ આવે મરી જાવ ક્યાં. तुम्हें शर्म है कुछ शर्म आया है? નોર્મલ જ છે. આપણે ગ્રુપમાં બધા હરખા જ રૂપિયા વાળા છીએ. રૂપિયાવાળા, એ, હિંમતભાઈ ક્યાં છે રૂપિયા? કદાચ તને તારે મનનો 12 છોકરા હશે હા તો તારે કમાવાની હેની જરૂર પડશે હું બેઠા બેઠા ખાઈ તું. એ વાતે બરોબર. મારે કઈક એવો પ્લાન નથી કરવો પણ મારે નક્કી થયું જ્યાં સુધી તમારી રહ્યો ને ત્યાં સુધી ક્રિશા મને એને ક્રિશાને ખાઈને જવાનું છે, બીજું કઈ નક્કી નથી. મુંડાવાનું બી. હવે મારા હાથની ઝાપટે માવો ખાવ મારો ભાઈ, માવો ખાવ. હા જો આખો દી તો મારે આખો દી એમને મારો પ્લાન કેવો હોય ખબર હરી કે હું આખો દી રહું તો ક્રિશાને તમારા ઘરે આવીને ચા પાણી પીવું મફતનું, ક્યાંક ભાગ પડ્યો તો ગટુનો ખાઈ જાવ, ક્યાંક ગળું પડ્યું તો ખાઈ જાવ, પછી સાંજે તું આવ્યો એટલે તારે માવા ખાઈ જાવ, એટલે મારો થઈ ગયો આખો દી ફ્રીમાં. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. એના આખો રવિવાર એમાં જમ seriously એના ઘરેથી એવી આવે વારે ચા પાણી પછી કંઈક ખાવું હોય ખાવાનું, પછી આવે તો એમ કે અત્યારે ઘરે નથી ખાવું બહાર ખાવાનું, પછી રહ્યા વાત માવા ઈ બધું ખાય છે માર- મફતનું.
મને કોને ખબર આદત પડી ગઈ મને ફીલ આવે, મને બહુ મજા આવે. એમ છું કે હું ખવડાવું આ બેયને એમ. ના ના પણ તમે નકર છે ને મનુષ્યનો અવતાર મફતમાં ખાવા મળે ને ત્યારે મને મજા જ આવે. પછી એવું નથી, તમે એવું નથી, તું ઉભા રહ્યા. અરે હું તને શું કહું, કામ કરે તોય મફતનું ખાય. પછી એવું નથી, ઇન ફ્યુચર હોય એનું આપણે ખાય વાંધો નહીં, આપણે અરે ઇન ફ્યુચર નો ખવાય. નથી કઈ કરોડપતિ હાલી નીકળાશે. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली હવે ડબલું લઈને ડબલું ખાવા વાળા તમારે જેમ ગાય ગાય પડ્યું નથી રહેતું કાંઈ. તો મારે ઘરે શું પડ્યું રે અમારે એમ. ખબર છે તમે પૈસા વાળા છો, તમે કમાઓ છો. બરોબર છે, કદાચ બપોરે ખાધા વગરનો વીએ હોય તો પછી એના ઘરે પડ્યું. અને મારે ઘરે જો હિંમતભાઈ પાછું એવું નથી હો. હું તમને શું કહું કે હું મારી ઘરે જેથી રસોઈ કે આ દેહમાં જ્યાં હોય કે લગ્નમાં જાય ને તો હું આને ફોન કરીને કહી દઉં બનાવી નાખશે ને એમ. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो. મોકો તો નહીં જ કે બીજી હોય હમણાં તો એમ કે મારે કઈ હું કઈ ઠેકો લીધો છે તમારો ગમે ત્યારે એમ કે દિશા મને ના જે હું આવું છું ખાવા. મેં તો ટેકો લીધો હો બસ. સાઈડ ઉપર બે આ ઈ તમે જે ખાલી જાકોલા મફત ત્યાં સમજાવો ખાઈ નો જાય. મને જરીકે હું હે ને નકટો માણસ છું, મને કાંઈ ફરક નહીં પડે. મેં તો વાંધો હું આવે ખબર હા. છે? ક્યારેક વાંધો હું આવે ખબર કે આ મારા ઘરવાળી કાંઈક મારા દોસ્તા નાખ્યા ને ખોટું લાગે તો મારે સારું છે નકટો થાય હોય તો ઉપાડી એને કાંઈ ખોટું ન લાગે મને કાંઈ ન લાગે. તારે હરી ઉપાધિ નહીં, ઈ મને કઈ ગમે કે મારા મગજમાં હું સાઈડમાં શાંતિ મારો ભાઈ એટલે ઉપાધિ જ ન હોય. નકટો માણસ નકટો થઈ જાવ તારે હાવ. નકટા જ છો, નકટા. એવું લઈને ફરવું ક્યાં હોય? કાં હું એવોર્ડ આપી દેવાનું છે કોઈ? તો પછી પણ બાયુનું નો ખવાય સ્વર્ગમાં જાય સીધા. સ્વર્ગમાં નહીં, નર્કમાં જાહો. આયુ છે ને આમ શેડા કાઢતી પાણીપુરી ખાતી હોય નાકસર હોય ને ને કોઈ શેટા કાઢતું અરે ઓલા નથી. ત્યાં ઓલા ભૈયા બધા એને પરસેવો નાખે ત્યારે તો સ્વાદ આવે. બે મોઢે પાણીપુરી પીતા આવે છે. જ્યારે મારે નો ખાવી ત્યારે કે ક્રિશા તું પણ ઊભી ઈ રહે, હું તમારી ખાઈ હારે લઉં. રેને નકટો થઈ ગયો બાકી હા નકટો નથી. હું આવ્યો ત્યારે હું બહુ સારો માણસ હતો. આવ નહીં હવે, જ્યાં હોય પછી જ મને એને ઓલો કહે ને કે નાક શરમ બધું વહી ગયું, મને એમ ક્રિશાનું જ ખાવ જીવો ત્યાં મને સુધી. એક વસ્તુ સારી રીતના ખબર છે, જેવો હારે રહો ને એવા થાવ તમે. હા બાઈ હારે રેને નકટો થઈ ગયો. હા બસ નકટો થાય. દિન રાત. અમને નાક શરમ છે, અમે કોકનું એકવાર ખાધું ને બીજી વાર એમ નહીં, કોઈનું. વટ કરવો હોય ને જો નાક શરમ ને વટ રાખું ને વટ રાખું ને તો મારા રૂપિયા ઘટે ખિસ્સામાંથી જાય બધા. એટલે જાય કે જિંદગી જીવી હોય તો હાલી નીકળાય. એવું નહીં કરવાનું. હું ક્રિશામાં શરમ વગર ન થઈ જાઉં ને પાકેટ કાઢું જ નહીં હું. મારે ન ખાધું બાકી, હું કાંઈ નથી દેવાનું. એમ કહી દઉં, મારી પાસે પૈસા જ નથી. ને હવે હું કહેવાનું? તો પછી આમ હું બાનું બતાવી દઉં ને કે ભાઈ મારે મારા ગર્લફ્રેન્ડ ને મળવાય જાવ. માઈ જાવ ન આવો તો કાંઈ તમારું હા કેજો, બટાકા ભૂંગળા ખાઈ